આ છે અમારા ફળિયાના ગણપતિ બાપા સિદ્ધિ વિનાયક મંડળ કોષ બનેલા ફળિયા. તો વિડીયો એન્ડ સુધી જોજો તમે. ગુડ મોર્નિંગ, જય ગણપતિ બાપા. મેં છે તમારા પ્રિય કમલ. આજે તો ભાઈ સાહેબ તાવાડ તોડ લાગેલો છે, વરસાદ ખીજવાઈ ગયેલો છે એવું લાગે. તમે કહેતા કે ખુરશીમાં દેગડાના તપેલા શું કરવા મૂકી રાખેલા, પણ આ મોઘા નક્ષત્રનું પાણી ઝીલતા છે અમે. આ મોઘા નક્ષત્રનું પાણી એટલે ગંગા જળ સમાન ને. મોઘા નક્ષત્રમાં વરસાદ આવે તો ધરતીમાંની પ્યાસ બુઝાય ને. તમે ઝીલેલું કે નહીં પાણી, તમે કમેન્ટ કરીને મને કહેજો. ચાલો તો આપણે પહેલા દૂધ લઈ આવીએ. દૂધ લેને તો આવી ગયો, પણ વાતાવરણ તો જો મારા કરતી કાળું દેખાય. ઘરે જઈને નાહી ધોઈને તૈયાર થઈ ગઈને ભગવાનને યાદ કરી લીધું. પછી મમ્મી બનાવે રોટલી, એક રોટલી ખાવા દે, કારખાનામાં જવા દે. એ ઉભરે ઉભરે એક વસ્તુ ભૂલી ગયો. ચાલ રિવર્સ લે. આજે તો ભાઈ સાહેબ ચાલુ છે વરસાદ. કારખાના જવાના છે, પણ હવે ચાલ આપણે ક્યાં વરસાદ નડવાનો છે. રેનકોટ પહેને ચાલ્યા કરવાનો. પાણી બતાડો, પાણી તમને પાણવા થઈ ગયો છે. જોઈને ભાઈ સાહેબ એટલો બધો વરસાદ આવતો છે કે હાય સ્વિમિંગ પુલ જેવું થઈ ગયેલું છે ને. વરસાદ તો એકલો પાણી જેવો જ પડે. પાણી જેવો જ પડવાનો કે નહીં. મેં આવી ગયા તોરીને કારખાને. मैं गाली नहीं दे सकता. પછી મેં બપોરે આવી ગયો ઘરે જમવા માટે. આજે પીએ મોઘા નક્ષત્રનું પાણી પીએ, બહુ મસ્ત દે. પછી મેં નીકળી ગયો અમારા ગામમાં દંડનું દડાવવા માટે. દંડનું દડાવીને પછી નીકળી ગયા ઘરે ને. ઘરે જઈને ભાઈ સાહેબ તરત આ લોટિંગા તૈયાર થઈ ગયા ગણપતિ બાપાને જોવા માટે. તો ચાલો તો તેને લેતી જાય. અમે આવી ગયા અમારા ફળિયામાં જ સિદ્ધિ વિનાયક યુવક મંડળ કોષ બનેલા ફળિયામાં. પછી અમે આવી ગયા ઘરે ને. ઘરે આવીને જોયું તો આડીમ નીકળે છે. આડીમ જોવો તમે. ઓ ભાઈ સાહેબ આટલી આડીમાં ગજબ ટૂબીવાજ આદમી. પછી મેં મમ્મી હાથને નીકળી ગયો અટોડામાં આવી ગયા ને. આજ તો ભાઈ સાહેબ પાણીપુરી ખાઈ જ લખી ને. તમને કાઢી મેં કેટલું હતું કે નહીં, પાણીપુરી વાળા હા ભીખ માંગવા જ પડે. પછી મેં નીકળી ગયો ઘરે. પછી સાંજે મેં આવી ગયો ગણપતિ બાપાના મંડપમાં. આ છે છોટા ડોન. પછી થોડીક વાર એને ગણપતિ બાપાની આરતી ગાઈ. આજે તમને એક સવાલ કરું, ગણપતિ બાપાનો કયો દાંત તૂટેલો, જમણી બાજુ કે ડાબી બાજુ? તમને ખબર હોય તો કમેન્ટ કરીને કેવો.